જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે આપણે આવી ગયા ઝરિયા મહાદેવ, ગાડીને કરી નાખી લોક અને હવે આપણે હાલ્યા જાવી ઝરિયા મહાદેવ। આવ્યું છે ચોટીલા પાસે, બહુ પ્રાચીન મંદિર છે, જૂનું, અને ઘણું બધું અહીંયા જોવાલાયક છે, જંગલ ને તેવું છે। ચાલો આપણે મળીએ આગળ, અંદર મંદિરના દર્શન કરાવું તમને। આ છે અહીંયા ગૌશાળા। મિત્રો ઝાડવા છે ઘણા બધા, અને અહીંયા સોમવારના દિવસે મહાદેવનો વાર હોય ને તે દિવસે બહુ જ ગળદી હોય વધારે, ને આવી રીતે ઝાડવાનું તેવું છે। બહુ જ પ્રાચીન મંદિર છે, અને અહીંયા ગમે એવો દુકાળ હોય તોય પણ પાણી ચાલુ ને ચાલુ રહે પડવાનું અંદર મંદિરમાં। આ છે કાંઈક આવો મંદિરનો વ્યૂ। આ રીતે મિત્રો આ મંદિર છે, જો અહીંયા પાણી આવી રીતે ટપકવાનું ચાલુ ને ચાલુ રહે, ગમે એવું ઉનાળો હોય ગમે એવું હોય તોય પણ પાણી અહીં ટપકવાનું ચાલુ ને ચાલુ રહે। અહીંયા અંદર એક ગુફા પણ છે, જે ક્યાં નીકળે છે કોઈ આજ સુધી તેનો અંદાજો નથી લગાવી શકતું। આ રીતે અહીંયા છે, જો આ પાણી ટપકવાનું, આથી તમે છે ને પાણી ભરી પણ શકો, મીઠું પાણી પીવા લાયક પાણી હોય। મિત્રો મંદિરના દર્શન કરીને હવે જવાનું છે આપણે પાછળની સાઈડ। આવી રીતે કાંઈક પગથિયા બનાવેલા છે, અહીંથી પછી જવાનું છે આપણે પાછળની સાઈડ જંગલ તરફ। આ રીતે મિત્રો કાંઈક જંગલનો વ્યૂ છે। અહીંયા બહુ જ મોટું જંગલ છે, અહીંયા દીપડા અને તે બધા પ્રાણીઓ રહે છે। આ રીતે મિત્રો કાંઈક નીચે ઉતરવાનો રસ્તો છે, ને આ નીચે ઉતર્યું એટલે જો આમ સામેની સાઈડ આવી જાય જંગલ। નીચે ઉતરીને આપણો પ્લાન્ટ પણ અહીં નજીક જ છે પાછળની સાઈડ, એટલે એ રીતે નીચે ઉતરીને જવાનું છે આપણે પ્લાન્ટે। હવે અહીંયાથી આપણે નીચે ઉતરી ગયા, અહીંથી આપણને એક ભાઈ લેવા આવશે બાઇક લઈને, પછી આપણે જવાનું છે આપણે પ્લાન્ટે। સામેની સાઈડ આપણો પ્લાન્ટ છે। એની શરીર કેવું હા